એ જે સિગ્રેટમાં સંદીપભાઈ કેમ છો મજામાં કેમ ગયા હતા? હું કહું કે નંબર દેવા આવી હતી હમણાં પણ તમે બધા હોતા બોલતા હતા ટીવી બાપુજી કે બધા હોને બોલે છે કે અવાજ થાય છે કેમ કહો કેવાનો અવાજ થાય શું કરો? જય શ્રી કૃષ્ણ બેન મજામાં? હા બધા હોતા બોલતા હતા ની અંદર માન ભેગા થયા હોય ને એટલે પછી તી આર્યો બસ જઈ કામ હતું ને એટલા વરે તી ગયો તો. હા બોલો નંબર દઈ ગયા કામ ગોરદાદાના ઈ તો હું બાને કહીશ ને તી હમણાં ફોન લગાડી દઈ તો ખબર પડે ને. સારું તમે દઈ ગયા તો ઈ છે ને સંદીપભાઈ પાછો બધે ઠેક ઠેકાણે બહુ જાય એટલે છે ને ઓછો અહીં હોય ગોરદાદો તી પછી છે ને માસી કે આપો નંબર નકર ત્યાં ઘર એ રહ્યું ચોલા પર પાછળ ખોડ્યું છે ને એમાં છે પણ એ ન હોય તાળું દીધેલો એકલો માણસને શું બિચારો જ્યાં ત્યાં કરી આવે ને ત્યાં ખાઈ આવે તી સપ્તાહ ના તેન કથા તી એટલે હવે પછી હું કઈ નંબર દેતી આમ મને કોઈ રોકવા આવ્યું બા મને કોઈ રોકવા ના આવ્યું કે તું જામાં જામાં બાપુજી વયા ગયા સોનલે વહી ગઈ સોનલ કેવું હામું તળો વાળ બોલતી હતી બા મને એવું રોવું આવે બા છોકરાને કેવો આસકી લીધો તમારા દીકરાએ કીને કેવા મારા મા બાપ છે ક્યાં જાઉં એટલે તમે બધા આમ કરો છો. તને દીકરી હું કહું કે તું રે આ રે કઈ ઓલું ઘરમાં બાઈટમાં તને માવતર નથી મને ખબર મેં તને કોઈ દી મોટી હો કંઈ કીધું એટલું ખાઈ લે તોય હું નથી કહેતી ગોયરું બિસાડી માવતર વગરની છે આપણે એને ઓલું ન કરાય. સોનલ તમને ખબર છે માં બહુ ખેદારી છે એને તો કાઢવી તને કેવી બોલતી હતી હારું સંદીપ નહોતો એ પાસે ગયો તો તી હું કરી વરી ફામો ઉપડો તો અટાણ ડબલ બાંધણું થાત છોકરો ભલે આસકી ગયો માં તમારા બેયનો દીકરો છે ને અંતે કીનો કેવા હે શું કરવા જાવું જોઈએ માં આપણે હે આપણા ઘર મૂકીને મારી દીકરી તું તો સમજે ને મારી દીકરી હો. સોનલનું કેવું બધાય રાખે સોનલ ઘરે બધાય મહિના છે તો કામવાળી રખવી દીધી રાંધે નહીં આ તે અમે તો દહેડા જ કરવાના અમારા અહીંયા બસ દહેડા કર્યા રાખો એ જ કરવાનું હવે તો બાપુજી અહીં મૂકી ગયા કેવા છે પાકા મને એ ખીસડે છે ને તમારા દીકરાએ કેવો તેડી લીધો આસકી લીધો છોકરાને હમણાં તેડીને લઈને વહી જાઉં કે નહીં હવે એવી કંટાળી ગઈ. લે આવો મંગુ માસી તમે વળી આવ્યા અમે જા નવું રહોડું બાંધી લીધું પછી અહીંથી આમ બાઈનું મૂકી વાજાડિયા મૂકી હા રૂમમાં બધું હતું તી આમ કર નાખ્યું કેવું લાગે છે સારું લાગે છે? હા અસલ થઈ ગયું રહોડું જોતા ખરી કેવું અસલ થઈ ગયું જાડિયા વાળું બનાવ્યું જોતા હા મેં એનો અસલ ગોઠવી લીધું હા રૂપ જેવું થઈ ગયું હારું તારે એટલું જો વંડો વરાઈ ગયો ને જાડિયા વાળું અસલ રહોડું મુકાઈ ગયું હા રૂમમાં બિસાડી રાંધતી તોય કોઈ દી ન બોલતી કા અસલ થઈ ગયું પણ મારી માં વસમાં સૂલો ન રખાય સાઈડમાં રખાય તો પવનનો છે ને ઠરી જાય. ઈ તો માસી તમારી વાત સાચી છે વૈસે એટલે રાખ્યો હમણાં નવો કલર કરાવ્યો નહીં તો પછી કલર કારો થઈ જાય ને પછી એટલે તમે જોજો તા ખરી મમતા બેન ને ન્યા તા ઓય મારી રે દિવાલ કાળી મોય ને રોહડામાં તા દતા તમને ઉલટી થાય એવું હતું હા નિમાઈ બાતતી હતી જો ને કેવા હજી બાતતા હે કે નહીં? હવે મુહૂર્ત આવ્યું છે આમાં તમારે આવતા મહિનાનું આવ્યું છે આવતા મહિનાની 8 તારીખે છે મુહૂર્ત. હા આવતા મહિનાની 8 તારીખ હું તોય થાવે ગોરદાદા તોય તા કયો અમને ખબર પડે કા બેન 8 તારીખે કયો વાર આવે એ ન ખબર. 8 તારીખે આવે છે 11 અને 11 મુહૂર્ત આવ્યું અને હારામાં સારું મુહૂર્ત છે પહેલા લગ્ન છે પછી પાછા 3 મહિના ઠેલાઈ જાય એટલે તમને જો આ મુહૂર્ત સારું છે તમે કહો તો આપણે આ રાખી દઈએ આવતા મહિનાની 8 તારીખ. શું કરવું છે વેવાઈને આપણે તો આવતા મહિના 8 તારીખ રાખી દઈએ 11 છે સારો વાર છે તો તમે કહેતા હોય તો આપણે રાખી દઈએ. વાર કયો છે ઈ તા કયો ગોરદાદા તારીખ કયો છો તઈ કયો વાર તા જોવો પડે ને આપણે. એ વાર છે સોમવાર આવે છે સોમવાર હારામ 11 પાછી હે તમને બધાય મંજૂર હોય તો આપણે એ નક્કી કરી લઈએ બરાબર ને શું કહો છો? મને તો ઠીક લાગે છે હવે તમે બધા જીમ કયો એમ બાકી 11 હારીને 1 મહિનામાં પછી જો સોનલે આવી હગાઈ બરાબર ને બેન તો તમે કયો તો આપણે અમારી તો હશે કાં એલી તને પૂછું છું શું કરવું છે હવે? હા તી બરાબર મહિનો દીમાં તા તૈયારી થઈ જાય કા બેન નહીં વાંધો આવે શું કરવું છે? બેન તો બહુ વિચારી કા બેન એના વિચારવા ન થતું આ ટાંકો કે બધાયની હું બોલી આવે કા જયદીપ શું કરવું મહિના દી વાંધો નહીં ભાઈ તને કહું કાલ પૂછી લઉં તને. હા કઈ વાંધો નહીં સારું મુહૂર્ત કાઢ્યું પાછું 11 આવી અને સોનલ બેન ને હજી એટલું બધું કંઈ ઓલું નહીં થાય એટલે નહીં વાંધો આવે એ સારું છે બરાબર છે કા બધાને મંજૂર છે ને એવું જાનવીને પૂછી લેજો. ના જમાઈ જાનવીને કંઈ પૂછવા નથી મમ્મી પપ્પા તમે નક્કી કરો એ બધું મને ગમે કે મારી જાનવી તમને ખબર છે કેવી ડાય છે આ તો કંઈ વાંધો નહીં આ આપણે નક્કી રાખીએ મુહૂર્ત બરાબર ને મહિના દી પછી મહિનો દી થઈ ને આવતી 8 એટલે તો મહિનો દી છે હવે લ્યો મહિના દીમાં તો તૈયારીને આપણે કઈ રીતે ગોઠવવું કરવું એ બધું આપણે
બધાય વાત ભાઈ આવે પછી કરી લેજો ભાઈને તો પૂછી લ્યો હાઈસન. એ હા તમારા ભાઈને તો બધું નક્કી જોઈએ એને તો કંઈ કેવું ન પડે એમ કે તું કરી બધું બરાબર કા તી એને તો કંઈ કહેવા નહીં એમ કંઈ કે મહિનો દિવસે તો આપણે પછી કઈ રીતે કરવું ભેગું રાખવું કે નખું રાખવું હાંચીને લગન ને બધું જો આપણે ભેગું રાખ્યું તો જરીક હસ્તાઈમાં પછી નકર પછી થોડાક ખર્ચા વધી જાય બરાબર ને પછી હવે એ તો હવે ગોરદાદાને આપણે રજા દઈ દઈએ પછી બધી વાત કરી દઈએ બરાબર ને હા હો ગોળ દાદાને રજા દઈ દો ને છે ને મને હરખું બધાય પાકું કરીને મને ફોન કરી દેજો અને આપણે પછી બધી વિધિ કરવાની હોય ને એટલે પછી એ પ્રમાણે મારે બધું એ પ્રમાણે ગોઠવવાનું હોય મારે બીજે જવાનું હોય ને એટલે હા એ તો ગોરદાદા અમે કહી દે હું તમે ઉપાધિ કરો માં અમે છે ને એ પ્રમાણે કહી જ દે હા એ તો અમે તમને કહી દે હું તમે ખોટી ઓલી ઉપાધિ કરો માં હા અમે છે ને કહી જ દે હું તમને સારું સારું ગોરદાદા સારું મુહૂર્ત કાઢ્યું અમે તો રાજી થયા કાં ને હવે દક્ષિણા આવેલી ગોરદાદાને દઈ દે હાલાલ ચટકાય. ના ના અટાણમાં કંઈ દક્ષિણા નથી જોતી આપણે તો ઘરના છે એમાં કે દક્ષિણા લેવાની હોય ના રે મારે કંઈ નહીં અત્યારે બધું લગ્નમાં બધું લઈ લે કાંઈ બરાબર ને હા લગનમાં હા મમતે કા આ ગમતે લઈ લે હવે ગોરદાદા બધાને ખબર જ છે કાં ગોરદાદા તો પછી ભાઈ તમારે તો ક્યાં કંઈ વાંધો છે તમારે ત્યાં શું કહેવાય દરિયામાંથી કરાવ્યું ભર્યું તો કંઈ ઓછું નહીં થાય એટલું છે પણ તો એ બેનને તો આમાં હવે ઓલા બેઠા વધારે ન બોલતા આપણે તો પાસે રહીએ છીએ ક્યાં ત્યાં કંઈ ઓલું થાય છે સારું તો મને તમે બધા રજા આપો તો હું નીકળું હો તો પછી હવે મને એ રીતે ફોન કરજો બરાબર હા હા પાકું ગોરદાદા જાનવીને ઘેર પૂછી તમને પાકું ફોન જ કરી દે બરાબર ને એટલે તમને ઉપાધિ નહીં તમારે બીજે પછી ક્યાંય જવાનું હોય તો તમે જાવ નહીં ને એ તારીખે બરાબર ને તો 7 તારીખે હાંજી ને 8 તારીખે લગન એમ થાય ને એમાં થાય ને 7ના હાંજી ને 8ના લગ્ન એવી રીતે થાય બરાબર ને હા હવે તો વંડી ગોતવી જોહે ને મહિના દીમાં તો વંડીઓ ચડે જ નહીં એલા ઓલાની વંડી છે એ આપણે ચડી જાહે બધું થઈ જાય એ ઉપાધિ કરમાં હો. ઉપાધિ તો થાય ને બધું મારા ઉપર હોય બેન એને તો આ બધું પાટા પીંડીને હોય તી ન બહુ જઈ આવી હગે ને છે ને માથું ચડી જાય અહીં તો માંડ આવ્યા મેં કીધું હાલો ત્યાં તો તમારે આવવું પડે કા હા એ વાત તો હાસી છે ના ના એ તો સેટી જયદીપ તમે કઈ ઉપાધિ ન કરો હાલો હાલો હું રજા લઉં તમે બધા વાતોમાં પીડા હવે હું રજા લઈ લઉં હા એ વાત હાસી તારી કલર કારો મય થઈ જાય ત્યાં સુલાનો ધુવાડો લાગે તી ના ના આપણે મહેનતે કર્યું હોય ને બધું એનું કર્યું હોય તો આપણે ઓલું તો થાય ને એટલે જ ને ના ના પછી વૈસમાં રાખ્યો રાંધું હોય ને તો વૈસમાં લઈ લો પછી પાછો માં જવા દો એવી રીતે કર્યો ને એને નથી કરાવ્યો માસી ઈ ટાઈમ બાથી કે હા ભાઈ કેતી નહીં કોઈને ઈ કે છે ને મકાન લેવું ઈ તો બરાબર તી છોકરો લઈને ભાગતી હતી તો મોટાઈ રાડ પાડી ને છોકરાને ખેંચી લીધો હું ત્યાં ઉભારી સાંભળવા વાળી મારી વહુને કહું હાય તો કે ના બા હું ઊભી તી ત્યાં ઊભી છે હું કહું ઉભ તું હું તા જાઉં તમારો અમે રસોડો જોવા આવું તો તી હું કહું ગાયલ હું ત્યાં જાઉં ઓય માં હદ ના બાઈ થા નહીં આજ વખતે તા બાઈ થાતી એને ક્યાં બુદ્ધિ છે કોઈ મારી આઈ આવે ને તો વાતું જ કરે ને લુગડામાં હાબુ દે ને માસી એક ગોટી એટલા લુગડામાં હાબુ જોઈએ હું કહું કે એમ નીમ થાય ન તો શિયાર દે ને ખોટું 5 રૂપિયાનું ગોટી આ જીરી જીરી અડાડવાનું હોય હે ન દે તો કેવું મીઠું પાણી છે તે અસલ હાબુ લાગે ઓર માં હું તો જો ને આનું કોઈ દી નરિયા હું કોઈ ન થાય હું કહું કેવી છે હાવ હાસી વાત છે તારી નારી ના બુદ્ધિ વગરની છે મને તો એવું લાગે છે હાવ નહીં કઈ નીતિ હું થઈ જોઈએ કા હારું તમારે રસોડો જોઈ જાય બાને નકર આવો નહીં મંગુ માસી તમારે ઘેર તો હમણાં આવો જ નહીં સેટું થઈ પડે માં એટલે ન થાવતી નકર તો આવું પણ સેટું બહુ થાય હજી તારો કાવાના ને કા સંદીપ કે નીકળી જવાના છે ના ના હજી તો બા કથાનું કે ને એટલે કથા કરીને પછી અમે નીકળી જાઉં ઈ દિવસે હા હા મજામાં માસી બાકી હે શું કરે કાકા ને મજામાં છે ને બધાય બધાય જો મજામાં છે હું તો વળી આમથી નીકળતી હતી ને તી કાલ નંબર દેતી આવું તો હો દેખાડો થતો તો ઘરમાં તી કાકા બિસાડા કે છે ને બધા હો હે બોલે છે તી કે ન્યા વાંધો ન જાવ મને નંબર આપી દો તી એને પછી એને આપ્યા હા તી બરાબર હે તું તો એટલે કેતો હોય ને સિટિંગ જઈને કે બંગલો બનાવી લીધો તાર માપતા એટલા ટાઈમ હાઈસવા કા તો મોટી હોય કેવા બાદના કોઈ કાઢ્યા હતા નહીં ઓલી મગજમારી થઈ હતી તમારે કઈ કોલી વાડીમાંથી નહીં એવું કઈ હતું ને ના રે ના એવું કઈ નતું માસી ખાલી મમ્મી પપ્પા આવ્યા તો ભાભી ને ભાઈ થોડા નહીં આવે દિવાળી ઉપર ના રે ના અમે તો ખાલી એમને તેડી ગયા હતા હું હાલો ને મમ્મી પપ્પા બે રોકાઈ જઈને બાપુજી બિસાડા એ બસ એમ તેડી ગયો તો ખાલી હા બરાબર ના ના મને એમ કેમ હતું હું એટલા મહિના ન આવ્યાથી હવે આવ્યાથી હમણાં ગમે તો નહીં તા પણ તમે પાછા આવ્યાથી બાપુજીને મૂકી ગયા કા ના ના મૂકી નથી ગયા બાપુજીને છે ને આવું હતું બાપુજી કે મને ત્યાં ન થોરાવતું અહીંયા છોકરાને બધા હોય ને તેને મજા આવે એટલે પછી અમે અહીંયા આવ્યા ને કે ગમે તો ત્યાં આવતું રહે હું એ ઘર છે ના ઘર છે બરાબર ને એને તો બે દીકરા હરખા હાસી કે ખોટી વાત ના ના હાસી વાત છે સારું લ્યો તો હવે હું જાઉં સંદીપ આવી ખરી ને તારી બહુને ભગવાન સારું કર્યું અમે તો રાજી થયા ને બોલાય છે શ્રીમતમાં ન બોલાવતો એમ નહીં તો અહીંયા ગામડે જ રાખજે મજા આવી જાય આપણે ત્યાં વાડીએ રાખીને તો એવી મજા આવી હું તો હાસી વાત કરું સંદીપ હા હવે જોઈએ જે પ્રમાણ મેળ આવે એ પ્રમાણે રાખ્યું બરાબર ને કે જે તાર માને નંબર આપ્યા
પૂછીને ઘાણ કાઢી લીધું. કેવી હે ખબર હે ને પાછી કે હે બોલે એ સંદીપ તો બા આવીને સાંભળવા મને ખબર હતી કે સાંભળવા આવીએ સંદીપભાઈ કરતી એને ખબર છે કે બાયણે ગયા તો સંદીપભાઈ કરતી એવી. બા હવે એને કહી દેજો શાંતિ રાખે ભલાઈ તમારી. તમે એનો જ સાથ દીધા રાખો. કોક દીક તો સોનલ વહુનો સાથ દ્યો, ક્યારેક તો સાથ દ્યો. સંદીપભાઈ કરો તી કઈ મારે બોલાવાની મારા ઘરવાળાને એને કામ છે તી મારે. તું સમજી જા ને સોનલ વહુ, સંદીપ આવતો રહે એની રીતે તારે એને બોલાવાય હું આવવાની જરૂર હોય. માં પડ્યું રહેવાય રૂમમાં. હું એને સમજાવું છું તું પાછી બોલાવાનું કરે હે સંદીપને એટલે વધારે બાજણું થઈ. બાયણે ગયો તો એ સારો હતો નકર અટાણ વધારે ઉપડતી. વધારે ઉપડત કે અમારે બોલવાનો હક નહીં. તમે કહો તી બોલ નહીં બોલવું નહીં મારે કંઈ. જીભ મોઢામાં રાખીને બેહવાનું. મેં કોઈ દી કોઈને તમને કોઈ ના પાડી કહેવાય નહીં. મારું તો હાલતું નહીં કંઈ. ખાવા પીવામાં મન થઈ મગાવી લેતા. કોઈ દી મેં કંઈ નથી કીધું સંદીપને. અને સંદીપ કોઈ દી માયના મારું વાતું કરતા. બાઈને કહી દો હવે છે ને હું થાકી ગઈ. બા મારે કંઈ નથી સાંભળવું. મને મારો છોકરો દઈ દો એટલે હું છે ને અહીંથી રવાના થઈ જાઉં. તમે લઈ આવો જાઓ મારા છોકરાને. હું તમને કહું ને બા હું થાકી ગઈ હવે બસ. ઝીણકી તને પગે લાગો. તું વહી જા. સંદીપ આવી એટલે મોકલી. તું વહી જા મારી માં. તું તારા રૂમમાં વહી જા રહોડામાં કા જા મારી દીકરી. તું વહી જા. હું તને કહું ને હાસું શાંતિ રાખો બા શાંતિ રાખો એમ કહું. મારો જ બધોય વાક છે. મારું જ નામ આવે બધાય કારણ વગરનું. પણ શાંતિ રાખજો. તને હવે હું કહી દઉં હું થાકી ગઈ હવે તારાથી. તું બહુ વારી થઈ ગઈ હતી અહીંયા મોટેરી પૈસાવાળી એટલે તું રૂબાબ બતાવે બા હામું. એ તમે શાંતિ રાખજો. હું કંઈ બીતી નથી. હા બધાયનું ઘર છે. એ અમારું ઘર છે ને આ અમારું જ ઘર છે. બધાય હળી મળીને રહેવાનું હોય. આવી રીતે લપ ના કરવાની હોય. હે ભગવાન તમે બંધ થઈ જાઓ સાંભળીએ કોક બંધ થઈ જાઓ. એ કયો બંધ થઈ જાય. મને કીધા રાખો બંધ થઈ જાય. એને કહેવાય બંધ થઈ જા. મોટા હે સમજવું જોઈએ. બેઠકનું નાનીનું રાખવું જોઈએ. આ તો અમે રાખીએ તો અમારું નથી રાખવું. તું મગજમારી ન કરતી હો સોનલ. હું તને પહેલાં કહી દઉં. તું મને બાંધતા હોય ને તારે આવવું જ નહીં. હું તને કહી દઉં ને ખોટી ભેજામારી કરવા આવે તું. તમે શાંતિ રાખો. હવે હાથ જોયો ને હાથ ઉપડી જાઓ સોનલ યાદ રાખજે.